નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીજીયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાની સૂચનાથી સમગ્ર જિલ્લામાં દારૂ અને જુગારની બદીને અટકાવવા માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગઈકાલે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે ખાનગી બાતમીના આધારે શહેરના હરિઓમ સ્કૂલ પાસે દરોડો પાડી જુગાર રમતા 9 શખ્સોને રંગે હાથ ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ બીપી મેઘલાતર, પીએસઆઈ જીએસ ગઢવી ગઈકાલે સ્ટાફના પ્રવીણભાઈ જગાણિયા, રમણલાલ, ઈશ્વરલાલ, વિરસંગભાઈ, રામજીભાઈ, મહેશકુમાર, ચંદ્રિકાબેન સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે શહેરની સેન્ટ ઝેવિયર સ્કૂલની સામે પાર્લરની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાક કિસ્સાઓ ભેગા થઈ ગંજી પાના વડે 3 પત્તીનો હારજીતનો જુગાર રમે છે. જેથી પોલીસે તાત્કાલિક આ સ્થળ ઉપર રેડ કરતા જુગાર રમતા 9 શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી જુગારનું સાહિત્ય, રોકડ રકમ મળીને કુલ ₹20,140નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ ઇરફાનભાઈ ઇસ્માઇલભાઈ ઘાંચી, રહેઠાણ વણઝારાવાસ, વોડામાં ડીસા, સાજન સુરેશભાઈ માળી, રહેઠાણ કૃષ્ણવિલાસ સોસાયટી ડીસા, નારણભાઈ ભેમાજી માજીરાણા, રહેઠાણ વણઝારાવાસ, વોડામાં ડીસા, નવીનકુમાર પૂનમચંદ દરજી, રહેઠાણ જૂના ડીસા, સંઘવીવાસ, તાલુકો ડીસા, પ્રકાશભાઈ મેવાજી દેવી પૂજક, રહેઠાણ વણઝારાવાસ, વોડામાં, તાલુકો ડીસા, જીતુભાઈ ત્રિકમલાલ મનવાળી, સિંધી ઠક્કર, રહેઠાણ પ્રીતમનગર સોસાયટી ડીસા, આકાશ સુરેશભાઈ પઢિયાર માળી, રહેઠાણ ડીસા પાટણ હાઈવે કૃષ્ણવિલાસ સોસાયટી ડીસા, પરસોત્તમભાઈ અલીલભાઈ દેવી પૂજક, રહેઠાણ આશાપુરા સોસાયટી ભાગ 1 ડીસા, રાજુસિંહ અપુસિંહ ઠાકોર, રહેઠાણ ભોપાનગર બાવાવાસ ડીસા.